જો અમુક અત્યારના બાળકો તો નહીં પણ અમુક બાળકો જે વધારે લાંબુ સૂઈ રહેતા હોય તો શું જગાડીને ફીડિંગ આપવું દર 2 કલાકે વોટ યુ સજેસ્ટ? યસ, સો દેટ ઇઝ એપ્લિકેબલ ફોર ઇનિશિયલ 3 મંથ. જ્યારે એકદમ નવું તાજું જન્મેલું બાળક હોય તો શરૂઆતના દિવસોમાં યુઝ્યુઅલી 1.5 થી 2 કલાકે આપણે ફીડિંગ એને આપવું જોઈએ. હા, આ બહુ જ કોમન સવાલ આવે છે મધરનો કે બાળકને ઉઠાડી છે, બાળક ઉઠતું નથી, તો ત્યારે મારે મધરને કહેવું પડે છે. યુઝ્યુઅલી કેવું થાય કે લાંબા સમયનો જો ફાસ્ટિંગ હોય 4-5 અવર્સનું બાળકને દૂધ નહીં મળે તો એકચ્યુઅલી એનું જે વેઇટ ગેઇન હોય તે એટલું એડિક્વેટ થતું નથી. આઈડિયલી વેઇટ ગેઇન પેટર્ન હોય એ 30 ગ્રામ પર ડે પ્રમાણે હોય છે. તો નોર્મલી 3 મહિના 4 મહિનાની અંદર બાળક ડબલ વજન થઈ જાય છે બર્થ વેટ કરતા. તો એ પેટર્ન અચીવ કરવા માટે આપણે ફ્રિકવન્ટલી ઇનિશિયલી ફીડિંગ કરાવવું ખૂબ જરૂરી છે. એટલે ઉઠાડીને પણ તમારે ફીડિંગ આપવું જ જોઈએ. હા, યસ, તમે એકવાર 8 થી 10 દિવસ આ પ્રેક્ટિસ કરશો પછી બાળક પોતાની જાતે જે સમય પત્રકમાં એડજસ્ટ થઈ જશે.